શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ તરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथी ग्राता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण। शीत ऋतु, उष्ण सामग्री, ઠાકોરજી ને અત્યારે ગદેલ ને બધું, યથા દેહે તથા દેવે। ઠાકોરજી ભક્તને વશ છે, મર્યાદામાં ભક્ત ઠાકોરજીને વશ છે, એટલે એને બધે દોડા દોડી કરવી પડે છે। આજે આપણે નોકરી કરતા હોય તો ગવર્મેન્ટને વશ હોઈએ તો આપણે જવું પડે, તો વલ્લભ કે આ મારો વૈષ્ણવ એ નહીં કરી શકે। વલ્લભે આપણા જ તત્સુખનો વિચાર કર્યો કે તારે ક્યાંય દોડા દોડી કરવાની જરૂર નથી, તારા ઘરે ત્રિલોકના નાથને પધરાવી દો। આખી દુનિયાને બનાવવા વાળો ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ આપણે આટલા ગોખલામાં આવી ગયા। આજે આખી દુનિયાને અરોગાવવા વાળો આપણા ઘરે આટલી થાળીની અંદર કટોરી ભરીને દઈએ, એ બીજી વાર માગે છે કે લાવો ને આજ તો શાક બહુ સરસ્યું છે, માનભોગ બહુ સરસ્યું છે, તો જેમ રાખે તેમ રહીશ। અને વલ્લભે કાનમાં કહ્યું છે, મારા વૈષ્ણવની ફરિયાદ ક્યારેય કરશો નહીં, મારો વૈષ્ણવ જેમ રાખે એમ રહેવાનું। તો 550 વર્ષ પહેલા વલ્લભે કાનમાં કહ્યું, એ ઠાકોરજીને આજની તારીખ સુધી યાદ છે, અને જેના ઘરે પધરાવે છે પુષ્ટ થઈને, મારા વાલા એના ઘરે એ જ રીત કે તું રાખે એમ રહીશ, અને જેના ઘરે પધારવું હોય છે એને વાર નથી લાગતી, અને નથી પધારવું હતું એ ગમે તે પ્રકાર કરે પણ એના ઘરે નથી જ પધારતા। એવા આપણે ઘણા દાખલા જોયા છે। તો વલ્લભ જેનું વરણ કરે ને એના ઘરે ઠાકોરજી આવે, બધાને ઘરે નથી આવતા। આપણે ઘણાને બહુ આગ્રહ કરીએ પણ ઈચ્છાથી આ મોઢું બગાડીને કહી દે, એટલે બેન અમારો મેળ નથી પડે એવો, ત્યારે હું સમજી જાઉં। વલ્લભ કે છે અહીં ખોટી મહેનત કરને, એ જીવનો અધિકાર નથી પ્રભુને પધરાવવાનો, બાકી વલ્લભ આપણી શરતે પધરાવી દે છે। ઘણા વૈષ્ણવ દૂધ મિશ્રી જ અમે ધરાવશો, વલ્લભ કે વાંધો નહીં, ઘણા કે દૂધગર સુધી પહોંચશો, કાંઈ વાંધો નહીં, ઘણા કે ફીકું ધરશો, ભલે, તું જેમ રાખીશ એમ રહેશે। સખડી ધરવાનું કહીએ એટલે કે અમારાથી ન, આમાં પાળવાનું હોતું જ નથી, તમે જે ઘરે બનાવો છો એ થાળ ધરાવો, આમાં એક્સ્ટ્રા એફર્ટ કાંઈ નથી કરવાના। કાલે ઓલા બેનનો ફોન હતો બોમ્બેથી, ઠાકોરજી પુષ્ટ કરાવે મહિનો થયો બરાબર, હવે કે મારા દીકરાનો દીકરો મને કે ભાઈ આપણે જે ભગવાનને આખો દિવસ મિશ્રિત ધરાવવાની, મને તમે બ્રેડ બટર બનાવી દો, તમે મને ઉપમા બનાવી દો, પૌવા બનાવી દો સવારે નાસ્તામાં, બપોરે મને લંચ બોક્સ આપો છો, સ્કૂલેથી આવું એટલે તમે દૂધ ને ગરમ પરોઠું કે પૂરી આપો, રાત્રે તમે, તો આપણા ભગવાનને એવી ભૂખ ન લાગે? એ કેલા બેન મારે એને જવાબ શું દેવો? મેં તો તમારે દેવાનું, જો તમારો દીકરાનો દીકરો સાક્ષાત માને છે તો એણે એમ કીધું ભગવાનને ભૂખ લાગે, તમે સાક્ષાત માનતા હો તો તમે ગુરુદેવની આજ્ઞા લઈ ને એ પ્રમાણે કરો। મને કે અમે
ઘરમાં ઈલાબેન 6 જણા છીએ. હું, મારા મિસ્ટર, દીકરો અને પૌત્ર. હવે બેડરૂમ હોલનો, કિચનનો. તો એક રૂમમાં અમે બે ને અમારા ઠાકોરજી, હોલમાં છોકરાઓ સુવે ને વાંચે ને કરે ને એક રૂમ એનો. હવે ભંડાર જુદો. મેં કીધું એવું તમને કોણે કીધું મારા વાલા? એ કે અમે પાડીએ છીએ 4 દિવસ, બોમ્બે ના રહીએ તો. મારી વહુ એમ કે ચોથા 4 દિવસ હું રસોડામાં નહીં આવું. અને મારી પૌત્રી થાય છે ટાઈમમાં. તો ઠાકોરજી પધાર્યા એટલે મેં બેને પૂછ્યું કે જો પાડવાનું હોય તો જ પધરાવીએ, નહીતર નહીં. એ કે બા તમે કહ્યું એમ. અને એ કે આપણે લેટરીન જાય તો કપડાં બદલાવાના, નાવાનું. કે હા. હવે ફ્રીજ એક, એટલે તમે કીધું કે એક ખાનું સામગ્રીનું રાખવાનું અને બાકી એક ખાનું પ્રસાદીનું, બાકી બધું સામગ્રીનું. એ એડજસ્ટ થઈ ગયો. પણ હવે સખડી ધરાવીએ તો જુદો ભંડારો ને જુદો ગેસ ને જો. મેં કીધું મારા વાલા તમારા ગુરુદેવ તો કે અમારા ગુરુદેવ તો બહુ જ છે. મેં તો બધાના ગુરુદેવ સરસ. વલ્લભકુળ અત્યારે સમય પ્રમાણે આપણા ઉપર એટલી કૃપા કરે છે કે યથા દેહે તથા દેવે. તો એણે ગુરુદેવની આજ્ઞા લીધી, મહિનામાં સખડી ધરાવવા મને. હવે એનો છોકરો સ્કૂલ બેગ લેવા ગયો એટલે એના પપ્પાએ સરસ સપાવી. પછી ક્યાંક નાની લેવી છે પપ્પા. એ કે કેમ? એ કે મારે ઠાકોરજીની સ્કૂલે નહીં જવાનું. અરે તારી ભલી થાય. પછી લઈ લીધી નાની બેગ. એટલે જઈને એણે કીધું જો હજી તમે નાના છો ને હમણાં આવ્યા છો, એટલે હવે હું તો આગળ બહુ ભણું છું ને, એટલે બેગ મોટી મારી. આની અંદર તમારે ખાલી લંચ બોક્સ લઈ જવાનું, કારણ કે હજી તો તમારે ભણવાનું હોય ને. હજી તમારે ઇંગ્લિશ મીડિયમમાં હોય એટલે એમ કે ને હજી તો 1 to 100 આવડશે, પછી આગળ જવાનું. એટલે આમાં ખાલી લંચ બોક્સ. એને દાદીને આમ જ જોવે. પછી ઓલા બંટાજીને એ બધું હતું ને, તો નાનો ડબ્બો કાઢ્યો સ્ટીલનો નવો, અને અંદર પાપડ તળ્યા હતા. એટલે ઠાકોરજી માટે ભરી દીધા અને બેગ મૂકી દીધી. મેં શું કરસ? એ કે તમે તો આખો દી બંટા ગોળી ભરો, તો ખારું કાંઈક જોઈએ ને. એટલે આ બેગમાં એ ખારું મૂક્યું છે. હવે જો હું ના પાડું તો એનો ભાવ ખંડિત થાય. અને આપણું તો મને એવું થાય કે કાંઈ એવું કરવું થોડું કરાય. પછી મને મનમાં વિચાર આવ્યો, એને એ ઠાકોરજીને સાક્ષાત માને છે તો એને આવું મન થયું ને. બાકી તો આઘોરે અડતો નહીં, અહીંયા ન હોય. પછી મેં કીધું કે તો કે બા મને ખબર છે, હું ચામડાની બેગ નથી લાવ્યો. 9માં તો એટલે એવી તો ખબર પડે જ ને. તમે જો બેગ છે ને જ કપડાની છે ને. તો એણે જોયું ને તો એણે રેશમી કાપડ બાંધીને મૂક્યું અંદર. પછી સવારે ઉઠીને એ લઈ અને જે પાપડ ધરાવ્યા હતા એ પ્રસાદી થઈ ગયા, એના લંચ બોક્સમાં ભરી દીધો. મેં કીધું કેમ? એ કે ઠાકોરજીએ કીધું પ્રસાદ બધો તારે, હું ધરાવું તો મારો હોય ને. તો ઈલાબેન એણે કીધું કે જે હશે ને એ હું સવારે કલેઉમાં એટલે નાસ્તામાં લઈ લઈશ. તો પેલા અમે એને બહુ ખીજાતા કે તું દૂધારે નાસ્તો કર એકલા. તો કે ના, મને શોર્ટ રિસેસમાં જ ભાવે છે અત્યારે એની મેળાએ જ કે આ સવારે જે ઓલો એને ભર્યું હોય ને ડબ્બો, અમે ના એટલે નથી પાડતા કે એનો ભાવ પુષ્ટ થાય. તો એમાંથી લઈ લે. એ ડબ્બો હાથે ખાસો કરે, પછી ધોવે, લૂછે બરાબર, અને પાછો ભરે. બા અહીંયા બહાર મૂકી દેજો. બહાર મૂકે છે, અંદર મૂકવા નથી કહેતો કે ઠાકોરજી સ્કૂલે જાય એટલે બધું બહાર. જો ઘરમાં પ્રભુ છે તો બાળકોને આવો ભાવ આવે. હવે ઠાકોરજી જ ઘરમાં નથી અને આપણે કહીએ ચલો દર રવિવારે હવેલીએ દર્શન કરી આવો, ભલે જાય. હવેલી 2 વૈષ્ણવને મળશે, ઠાકોરજીને. પણ જે આ ભાવ આવે છે ને એ મારા વાલા નહીં આવે. પાડોશમાં કોઈ બા દાદા રહેતા હોય અને આના બા દાદા ગામડે રહેતા હોય તો ઓલા એમ કે તારે અમને બા દાદા કેવું. તો અમારા દીકરા જેવો જ, દીકરા જેવો છે પણ દીકરો તો નથી જ. એમ આપણા ઘરે આપણા માથે બિરાતા આપણા ઠાકોરજી આ બધું જ જતાવે. અને ઘરમાં હોય ને તો સાક્ષાત માને.
બાકી તો બહાર દર્શન કરીને જ આવી જવાના છે. હવે એક નાની વાત, નરસિંહ મહેતાની બધી વાતો બધા જાણે છે, પણ આની એક વિશેષતા કેવી છે. નરસિંહ મહેતાનું મામેરું ભર્યું ને નરસિંહ મહેતાનું ઘી ઠાકોરજી લઈ આવ્યા ને દેવું ભર્યું, એ બધી વાત બધા જાણે. પણ રાગ કેદારો ગીરવી મૂક્યો ને એની મેં આજે વાત સાંભળી, એ મને બહુ ગમી, એટલે મારે એની વાત કરવી છે. નરસિંહ મહેતા ઠાકોરજીને શ્રૃંગાર ધરાવે. રાગ કેદારો સાંજનો છે, રાતનો છે, સવારનો નથી. પણ આ તો નરસિંહ મહેતા તો સાંજે ઓલા શ્રૃંગાર વડા કરવાના હોય અને રાગ કેદારો ગાય એની મેળાએ શ્રૃંગાર વડા થાય, એની મેળાએ શ્રૃંગાર વડા થાય. આપણે સાંજે આપણે તો બપોર સુધીની જ સેવા છે, તો ઠાકોરજીને શ્રૃંગાર વડા કરીને ત્યારે આપણે કીર્તન ગાઈએ. અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ જનની ઉતારત, દુલરી ગ્રીવા માલ મોતી નકી, કેયોર લે પૂજ શ્યામ નિહાર, અંગ આભૂષણ જનની ઉતાર, ભૂખે ભયે શ્યામ હલધર પે, યહ પ્રેમ વિચારત. તો કીર્તન છે આખું, બહુ સરસ. મને એમ થાય આ કીર્તનનો ભાવ કહી દો, પણ પછી બીજું બધું રહી જાય. તો ઠાકોરજીને સાંજે બધા વસ્ત્ર, આપણે કેવું નાઇટ ડ્રેસ પહેરીને સૂઈએ, તો વલ્લભ એવું જ આપ્યું છે, યથા દેહે તથા દેવે. તો રાત્રે ઠાકોરજીને બધા વસ્ત્ર અને આભૂષણના બધું વડું કરી અને તનિયો પહેરાવે, થાળું સ્વરૂપ હોય તો, અને કાનના કુંડળ, તિલક, હાથમાં કડા, પગના નૂપુર ને કંઠે સરી ને પાઘ, આટલું હોય. તો આ રાગ કેદારો ગાય ને તો શ્રૃંગાર વડા થાય. હવે નરસિંહ મહેતા હતા ને એ મર્યાદા પુષ્ટિ ભક્ત હતા, પુષ્ટિ ભક્ત નહોતા, એટલે એને આપણે પુષ્ટિમાં નથી ગણતા. મીરાબાઈને પુષ્ટિમાં નથી ગણતા, કારણ ઠાકોરજીના અનન્ય ભક્ત હતા. મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. નરસિંહ મહેતા એ કહેતા હતા કે બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. આપણે ભણતા ત્યારે કવિતા આવતી હતી, કારણ પ્રભુને શ્રમ આપ્યો. ઘડીક થાય કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારે, મારું મામેરું ભરો, મારું આ કરો. તો જે પ્રભુના તત્સુખનો વિચાર કરે એ પુષ્ટિ માર્ગે, અને પ્રભુને શ્રમ આપે એ મર્યાદા. તો અહીંયા જેવું ગાય ને શ્રૃંગાર વડા થાય, એમની સાથે બે ચાર હોય ને, દરેક જમાનામાં વંચકો હોય ને હોય. સમય બદલાય એમ વંચકો વધતા જાય. અત્યારે કળયુગમાં વંચકો વધી ગયા છે. ઘરે ઠાકોરજી ન બિરાતા હોય તો બધાને સલાહ આપતા હોય, આમ ન કરાય, આમ કરાય, તમે કેમ આમ કર્યું? એટલે બે ચાર જણાએ કીધું, એ ક્યાં નાટકીયો છો નરસિંહ, ક્યાંય સાંભળ્યું છે કે કેદારો ગાય ને શ્રૃંગાર વડા થાય? એ તો છે ને લગાવ ઓછો લગાવતો હશે, એટલે બધા એની વાહ વાહ કરે. નરસિંહ મહેતાને ખબર નહીં. હવે જે શેઠિયાને ત્યાંથી સીધું સામાન લાવતા હતા, ત્યાં દેવું વધી ગયું. ઘણાય રાજાનું કહે છે, ઘણાય ના કહે, પણ ટૂંકમાં દેવું વધી ગયું. તો એને રાગ કેદારો
ગીરવી મૂકી દીધો. એ જમાનામાં એવું બનતું હતું. રાગ રાગડીનું બધાને એટલું જ્ઞાન હતું. અત્યારે જો અહીં સપ્તક ચાલે ને તો આહા આવી ઠંડી ઋતુ હોય, ચારે બાજુ વાતાવરણ શાંત હોય, અને એ જે સપ્તકની અંદર કોઈ રાગ દરબારીને રાગ જંગલોને એ બધા રાગ છેડે. અને જે એની અંદર અમે તો એકવાર ગયા હતા, પણ એકવાર જાય ને એને વારંવાર જવાનું મન થાય. પણ હવે આપણી તો ઉંમર, તબિયત, અને રાતના 2 વાગ્યા સુધી આપણી ત્રેવડે નહીં. હવે ઓલા એને કીધું રાગ કેદારો ગીરવી રાખો. ઓલાએ કીધું સારું. તો કે આટલા પૈસા ઉપર આપી દો. સારું. હવે ઘરે આવ્યા તો નરસિંહ મહેતાને ખબર નહોતી કે હું રાગ કેદારો ગાઉં છું, એટલા વડું થાય છે. ઓલા 4-5 પંચાયતી આવ્યા કે વાહ નરસિંહ મહેતા, બહુ સુંદર શિંગાર, ઠાકોરજી તો જો આજ કેટલા પ્રસન્ન છે. પછી કે આજ તો તમે ઠાકોરજીને અનુસર કરો, ત્યારે અમારે તમારું કેદારામાં ગીત કીર્તન સાંભળવું છે. નરસિંહ મહેતા કે કેદારો તો ગવાય ને. આ પેલાના માણસો નહીં, આવી બધા પણ હતા. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. એક બારવટીયો તો નામ ભૂલી ગઈ, હમણાં 150-200 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત છે. એને બારવટિયા બને એના કારણ હોય કે કોઈ યારે એનાથી હટ થયા હોય, એને ન્યાય ન મળ્યો હોય, અને પછી એ બારવટિયા ચડી જાય. અત્યારે જે આતંકવાદ છે, પણ ત્યારે બારવટિયામાં માણસાઈ હતી. હવે એ રોજ આવી રીતે ગામમાં ધાડ પાડે કહેવાય, તો ધાડ પાડવા જાય, અને જે મળે એનું પછી ગ્રુપ હોય. હવે આ બારવટીયો એક ગામમાં ધાડ પાડવાનું વિચારતો હતો, એટલે પાદરમાં આવી ગયો. એ ગામમાં ચળભળાટ થવા માંડ્યો. તો એ ગામની એક વહુવારું હતી ને, એ કૂવે પાણી ભરવા ગઈ. એટલે બીજીએ પૂછ્યું, એ કે તારું પિયર કયું? તું તો આખો દી દ્વારકાધીશ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, આખો દી ગાતી હશે. કે એ કે અમારા ઘરે બહુ ઠાકોરજીનો, બીજામાં કાંઈ અમારે ચિત્ત જ ન જાય કે બીજામાં. અમને તો દ્વારકાધીશ પ્રભુ ને દ્વારકા, પણ અહીં આવ્યા પછી એમ જલ્દી જવાય નહીં ને, આપણે વહુવારો રહ્યા, આપણે વાત વ્યવહાર હોય. પણ આ વખતે મારે પિયર જાવ ને તો એ કે મારા બાપાને કેવું છે, કાપડામાં કાંઈ ન આપતા મને, એ કે પણ મને દ્વારકા દર્શન કરવા લઈ જાજો, કારણ કે હવે 6 મહિના થયા, એટલે કોક તો મારા પિયરનું તેડવા આવશે જ. અઠવાડિયું જાઉં ને તો આ વખતે તો દ્વારકાધીશના દર્શન કરવા જાવું છે. ઓલો બારવટીયો સાંભળે, એના જ ગામની આ દીકરી. એટલે ઓલીએ કીધું કે હાલ હવે બેન, તારે તો હજી હેલ સીંચવાની બાકી છે ને. એ કે હા. એ કે હાલ મારે મોડું થાય છે, હું જાઉં. કે હા જાઉં. તો ઓલી તો હેલ માથે ચડાવીને એક ગાગર, ત્યાં ઓલો બારવટીયો આવ્યો પાણી પીવા સાદા ડ્રેસમાં. દીકરી બેટા પાણી પાઈશ? અરે બાપા પાણી હું, રોટલો ખાવા ઘરે હાલો. વટે માર્ગુને તો આ ગામ કોઈ દી એમને જવા જ નથી દેતો, અને તમે મારા બાપા જેવા લાગો છો. હવે દીકરી કીધા પછી પાણી પાન બેટા. પાણી પાયું. કયા ગામની દીકરી? એ કે હારું અહીંયા બાપા. કંઈક મગવદર કીધું કે મેઘવદર કીધું, બહુ મને ગામ અમે ઘણા વખત પહેલા સાંભળ્યો હતો પ્રસંગ. તો તું કોની દીકરી? એ કે હું આની દીકરી. એ કે તને તો બહુ રાજા રણછોડનું. એ કે રણછોડ, રાજા રણછોડનું કોને ન હોય? આપણા માટે રણછોડે તો એ રણછોડરાયની જે બોલીએ છે. અને મને તો આખો દી બાપા એ જ આવે, રાજા રણછોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ. આખો દી જ ભજન ગાય, મર્યાદામાં ભજન હોય. દીકરી દ્વારકાધીશને માનતી હતી એટલે મર્યાદામાં. એટલે પછી કે બાપા હાલો હવે બટકું ખાઈને જાજો. કે તે મને બાપા કીધું, મેં તને દીકરી કીધી. આપણે કાંઠિયાવાડમાં દીકરીને ઘરનું પાણી ન પીવાય કે. તો બાપા બીજાને ઘરે હાલો, હું દીકરી છું, બીજા બધા તો હોય ને. અમારા ગામ તો એ કે કોઈ દી વટે માર્ગોને ભૂખ્યું છે આવવા જ ન દે.
આમાં શેઠ તો એવા છે ને, ગામનું આબરું જાય, આમાં સંસ્કાર લાજે. પછી કે તને ખબર છે હું કોણ? બાપા જે હોય વટે માર્ગો છો ને, એમાંય તમે મને દીકરી કીધી એટલે મને તમારા પર હમણાં 6 મહિનાથી ગઈ નથી ને બાપા, તમારે મારું પિયર બહુ યાદ આવ્યું છું. અહીંયા બધા ભાભી કેવા વાળા છે, કાકી કેવા વાળા છે, વહુ કેવા વાળા છે બાપા, દીકરી કેવા વાળું કોઈ નથી. મારા દ્વારકાધીશે કૃપા કરી તો મારી દીકરી કીધી. ઓલા ખિસ્સામાંથી એ જમાનામાં આટલી મોટી સોની નોટ આવતી રહી એટલે હાથમાં દીધી. 6 મહિના થઈ ગયા ને, મેં તો દીકરી કીધી એટલે આ કાપડું હ બાપા એમ ન હોય. તારા દ્વારકાધીશે તારા ગામને બચાવી લીધું. એ કે શું મને સમજાણું નહીં, કે મને સમજાય એવું કયું? એ કે હું આ ભૂપત બારવટીયો કે બારવટિયાનું નામ ભૂલી ગઈ, આ હું બારવટીયો. એ કે હે બાપા? એ કે બીતી નહીં? ના રે ના, કાઠિયાવાડમાં દીકરી કીધા પછી તો તમે મારા માટે તમારું માથું દઈ દો, પણ દીકરીને કાંઈ થવા દો. તો કે તારા ઘરે તો કોઈ એ કે ના બાપા, મારા ગામને તો લૂંટાશે જ નહીં, મારા ગામને ધાડ નહીં પાડવાની. આ તમારે 100 રૂપિયા રાખો, તમારે કાપડું દેવું છે ને તો મારા ગામમાં કોઈ હામું જોવાનું નહીં અને ધાડ પાડવાનું નહીં. અને મારી બીજી શરત, બારવટીઓ મૂકી દો. હા શું માગ્યું તે બેટા? દીકરા શું માગ્યું? હું કેવો હટ થયો છું તને ખબર છે? મને કેટલો અન્યાય થયો તને ખબર છે? હજી મારે વેર લેવાનું બાકી છે. હે બાપા? તમારે વેરીની દીકરી હું હોઉં, તમે દીકરી કીધી હોય તોય તમે મારી યાર વેર લ્યો બટા. હ ના બોલ ના બોલ. તો દરેક ગામમાં મારી જેવી દીકરીઓ નહીં હોય? એના ઘરે બાપા છોકરા નહીં હોય? એના ઘર લૂંટાતા હશે તો એને મને દુઃખ થાય એવું થતું હોય ને બાપા. દીકરી કીધી છે એટલે કહું છું, બાકી આ સાચું જ પહેર્યું છે બાપા. આ બધું સાચું છે. હારે બહુ સુખી છું. આ 10-15 તોલા હોનું છે બાપા, તમે લઈ જાઓ. તમે ધાડ ન પાડતા, પણ અમારા ગામને છોડ દેજો બાપા. અને હવે હું તો કહું છું બાપા, તમે દીકરીને વચન આપો ને, 100 રૂપિયા રાખો, મને કાપડામાં તમે બારવટીયું છોડી દો. એ કે 100 રૂપિયા રાખ. અત્યારે ગામને છોડી દીધો, પણ બટ આ વચન પાછું લઈ લે ને કે બારવટીયું છોડી દો. બધા એમ કે બાપને દીકરી બહુ વાલી હોય, તો તમે દીકરી કયો છો ને પછી હું કહું છું તો કાપડું તો આપતા નથી. માથે હાથ મૂકો, ભૂખે મરીશ પણ બારવટીયું નહીં કરો. એક દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. આ એક ભજનની કડી, એમાં બારવટીયો તરી ગયો અને આ દીકરીનું ગામે તરી ગયું. આ તો સહજ વાત કરી કે જો તમારી દ્રઢ શ્રદ્ધા છે ને, બાકો કરવા વાળો બધો વલ્લભ બેઠો જ છે. મારા વાલા આપણે બધા નિમિત્ત બનવાનો છે, પણ સારું અર્જુનને તો નિમિત્તે નહોતું બનવું. ઠાકોરજીને કે હું તો નહીં લડું, મારા કાકા ને મામા ને આ બધાને મારવાનું નહીં. ઠાકોરજી કે મારી દ્રષ્ટિથી બધાને મારી નાખ્યા છે. તારે નિમિત્ત બનવાનું છે, ખાલી બાણ છોડવાના છે. કહેવાય કે અર્જુને યુદ્ધ જીતું. આ યશોદાનંદન છે ને, ભલે અહીં આવીને દ્વારકાધીશ થયો, પણ મૂળ તો એનું યશોદાનંદન ને, કરે પોતે ને યશ આપે બીજાને. આ સત્સંગ આપણને કરાવે. બધા એમ ગયેલા સત્સંગ બહુ સરસ કરે, પણ કરાવવા વાળો આ બેઠો મારો વલ્લભ. નિમિત્ત આપણને બનાવે એટલે આપણે ચગી હાલીએ. ઘણા ઘરમાં દીકરા કમાતા હોય ને, પણ મૂળ મા બાપનું હોય બધું, અને પછી આમ એટલી હોશિયારી કરે, મા બાપને આમ તુચ્છ ગણવા માંડે. ભાઈ તું તો નિમિત્ત છો, કરવા વાળો તો આ નાથ બેઠો છે.
અત્યારે બધે પરિસ્થિતિ આ છે. એને લીધે કેટલા વૃદ્ધાશ્રમ વધે છે. જે મા બાપ ઉપર ભાવ રાખવાનો છે એ મા બાપનો બધાને ભાર લાગે છે. પણ આ તો કેવું છે, તારા પછી મારો અને મેં પછી ગારો. બાળકો જેવું જોશે એવું કરવાના જ છે. અત્યારે ભલે તમને આનંદ આવે, મજા કરો, પણ હું તો અહીંયા યુટ્યુબના માધ્યમથી બધા યુવાનોને કહું છું કે મા બાપની તમે દુઆ ન લઈ શકો કે કાંઈ નહીં, પણ બદુઆ ન લેતા. ઓલું પિક્ચરનું ગીત છે ને, દુઆ બદુઆ દે ये मुमकिन नहीं है. માને ગમે એટલી હટ કરશો ને એ બદુઆ નહીં દે, પણ ઠાકોરજીથી સહન ન થાય. તો તમે મા બાપને ભગવાન ન માનો તો કાંઈ નહીં, પણ તમારા ઘરના સભ્ય માનો. જે તમારો પાયો છે, જેણે 9 મહિના તમને ખાલી એક પથરો તો 1 કિલોનો 1 કલાક બાંધીને ફરો મારા વાલા, નહીં બાંધે. તો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તો એક દીકરી એક આ ગાતી હતી, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એમાં તો કેટલું નિમિત્ત બન્યા. તો વાત અહીંયા આપણે રાગ કેદારાની નરસિંહ મહેતાની કરતા તમારા વાલા. વચ્ચે પાછું પ્રસંગ એવા આવી જાય, હવે ઓલા તો કે કેદારો ગાવ, નરસિંહ મહેતા તો ચોક્કસ. ને પેલાના માણસો તો પ્રાણ જાય અરુ વચન ન જાય. કે નહીં કે મેં રાગ કેદારો મૂક્યો છે. આમ યવન ગાય ને ગોરી ગાય, ઈમન ગાય, બિહાગ ગાય, ઓલા વસ્ત્ર અરે આભૂષણ વડા ન થાય, કેદારા ગાય ને વડો થાય. એટલે કે જોયું અમે નતા કહેતા, એટલે ખોટાડો છે. આ થાય છે. હવે ઠાકોરજી ત્યાં બિરાજીને મારા નરસિંહને કોઈ આ કે સહન થાય નહીં. ભલે શ્રમ આપતો હતો, નરસિંહ મારો ભક્ત છે. મારા સિવાય ક્યાંય રાતના 2 વાગ્યા સુધી ગામના બાર જે વાળવા વાળ એને ત્યાં જઈને ભજન કરે. ઘી લેવા ગયા હોય અને ભક્તો મળી જાય તો ત્યાં મારા નરસિંહને તો બસ મારા સિવાય કોઈ બીજું છે જ નહીં. પેલાના વૈષ્ણવો, અમે આ કૂવો હતો ને ત્યાં મહારાજ નિવાસમાં, તો સવારે આ પ્રભાતિયું મને બહુ ગમતું. અમે સૂતા હોઈએ, પણ જે કૂવે પાણી ભરવા આવે ને સવારમાં, અમારે તો જેટલા આજુબાજુ વૈષ્ણવ હતા ને તો એ અમારે ડેલી ખુલ્લી જ હોય. મોટો ડેલો હતો, એમાં 4:30 વાગે એટલે ડેલી ખોલી નાખે. જે વહેલું ઉઠે ને ડેલી ખોલ, એટલે નાની આટલી ખડકી હોય એ ખોલ નાખે. એટલે જે આજુબાજુ વાળા જલ ભરવા આવે, ડેલામાં લગભગ બધા શરૂઆત કોઈ કરે ને પછી આ પ્રભાતિયું ગાય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે. 360 ગો વાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળીઓ કોણ થાશે. દૈતણા દૈતણા ગીતણા ઘેબરા, કઢેલા દૂધ તે કોણ પીશે. હરિ તારો હાથીઓ કાળી નાગ નાથીઓ, ભૂમિનો ભારતે કોણ વેશે. કાલિંદીને કાંઠડે ગોધન ચરાવતા, મધુરી સી મોરલી કોણ વેશે. નરસૈયાનો નાથ છેલ્લે આવે છે. તો સવારે પ્રભાતિયું બધા ગાતા હોય, ત્યારે ઊંઘ આવતી હોય ને બધા ગાય ને, પાછું એક ગાતો હોય ને બીજું હારે, પણ ત્રીજું આવે તો એ ત્રીજી કડીથી હારે થઈ જાય. મને ખબર ને, પણ આ બધાના હારા નાના હોય અને આ બધું નરસૈયામના સ્વામીના ગુણલા ગાતા
ડૂબતાની બાવડી કોણ ચાલે? જો બોલે નરસૈયાના સ્વામીના ગુણ લગાતા, ડૂબતાની બાવડી કોણ ચાલે? હે જાગને જા દેવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જા. સવારે એકદમ વાતાવરણ શાંત હોય, કૂવામાંથી ઓલું જળ ભરાતું હોય, અને આ પેલું જેણે ચાલુ કર્યું હોય, કારણ કે નાયા વિના તો પાણી જળ ભરાય નહીં, એટલે પેલું જે ગાય, બીજું આવે, ત્રીજું આવે, એટલે પછી તમે જુઓ તો બધા આ ગાતા હોય. એટલે નાના હોય ને એટલે એમ થાય કે હવે બસ બંધ કરી દઈએ તો સારું, પણ નાનપણમાં આ સાંભળેલું યાદ છે. પછી એક ઓલું ગાતું હતું, જાગો ને જશોદા જીવન પાણ લાવાયા રે, તમારે ઓશિકે મારા ચિરલા જંપલાવ્યા રે, આડોશી ભી જાગ્યા મારા પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશના વલોણા રે વાયા રે, જાગો ને જ વાણ લાવાયા રે, સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા, આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી, આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી, જાગો ને જશોદા જીવન વાણ લાવાયા રે, ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે, નંદના કુંવરે દૂધ દોઈ પી લીધા રે, આવો રૂડો બંસી બટનો ચોક ચેરળી યમણો, રાસ રમીને ગોપી મહાસુખ પામ્યા રે, જાગો રે જશોદા જીવન વાણ લાવાયા રે. તો જ્યાં રહેતા હોઈએ ને, હવે અમારે જેટલા ભાડવત હતા 20 કે 25 બહુ યાદ નથી, બધા જ વૈષ્ણવ, બધાના ઘરે ઠાકોરજી બિરાજે. એમાં બ્રાહ્મણેય હતા, કુંભારેય હતા, વાણિયાય હતા, લુહાણાય હતા, કડિયા મિસ્ત્રી હતા, વૈષ્ણવ વાણિયા બધા હતા. પણ સંપ એવો કે ઓલી ઢાઢી લીલાવાળા આવ્યા હોય બ્રજમાંથી, કે રાસલીલાવાળા આવ્યા, અમારા ડેલામાં આવે, જે હોય તો કોઈ સવાલ નહીં, પણ ન હોય તો બધા એને જે જોઈએ આપે, અને રાતના એ ઢાઢી લીલા રાસલીલા ને એ જે બધું આમ ગળથોથી એમાં પીધું છે ને, એટલે અત્યારે એ યાદ આવે તેમ થાય પેલા માહોલ કેવું હતું, વૈષ્ણવી માહોલ. તમારે બીજું કાંઈ કરવું હોય તોય ન થાય. તો વાત કરતા હતા નરસિંહ મહેતાની. હવે ઓલાએ તો કીધું નહીં, કેદારો તો ગાવો જ પડશે, અમે તો કેદારો સાંભળવા. ઠાકોરજીએ નરસિંહ મહેતાનું સ્વરૂપ ધારણ કરી ઓલા વાણિયાને ત્યાં જઈ, એ કે હિસાબ કર મારો કેદારો. એ કે લે હમણાં મૂકી, એ કે ના અત્યારે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ, લે તારો બધો હિસાબ કર. ઓલા હિસાબ કર્યો, નરસિંહ મહેતાનું આને સ્વરૂપ ધારણ કર, ચિઠ્ઠી લખી દે અને કેદારો રાગ છોડાવી ગયા એમ લખી દે. ઓલા એ લખી દીધું. નરસિંહ મહેતા વિચાર કરે, ખરી કસોટી કરે, હવે પ્રગટ કરે રસાય, કેદારો રાગ તો હું ગીરવી મૂકી આવ્યો છું, હવે કરવું શું? એમ કરીને આમ ઠાકોરજીની સામે જોતા હતા. ઠાકોરજી મંદે મંદે મુસ્કે. ત્યાં એક ચિઠ્ઠી આવીને ખોળામાં પડી, ખોલી જોઈને કે કેદારો રાગ તારો છૂટો થઈ ગયો છે, હિસાબ પૂરો થઈ ગયો છે. ઓલા વાણિયાની સહીવાળો. અને પછી એણે કેદારો રાગ ગાયો. અને પછી બધા જે શ્રીંગારવાળા થયા, ઓલા બધા ભેટી પડ્યા કે અમે તમારા ઉપર શંકા કરી.
તો ભક્તોની કસોટી તો વારંવાર થાય ને થાય. સોનાની કસોટી થાય મારા વાલા, કથિરની થાય. કસોટીમાંથી પારે એ જ ઉતારે અને કસોટી કરે એને બધા મજા આવે. એને કસોટી કરવામાં મજા આવે કે કોને કોને કિતને પાની મેં કિસકી હે પહેચાન. આખો દી બોલ બોલ કરે છે મારા વાલા, બહુ પ્રેમ કરે છે બહુ. લે હવે પણ નાપાસ થાય તો એ પાછો ચડાવ પાછો કરી દો. ઇટ મીન્સ શું? છોડતો નથી આપણને. આપણે ઘણીવાર નાપાસ થાય છે, મૂંઝાઈ જાય છે, ગભરાઈ જાય. એમાં પાછા ચડાવવા વાળા હોય. ઈલાબેન તમારે હમણાં આવું છે ને, એક અમારા જ્યોતિષ એવા છે ને, એ કહે ને એ જ થાય. ઠાકોરજી ઘરમાં નહોતા ત્યારે બેકી જતા હતા. ચલટ હવે તો કોઈનું, તારા જ્યોતિષને બનાવવા વાળો બાપ મારા ઘરમાં બેઠો છે. અને જો એ દ્રઢતા આવી જાય ને તો બધી જવાબદારી એની. અને ન આવી તો ઠાકોરજી કે હાલો એકને હાચવા મૈટા. મુસ્લિમ માર્ગ તો એવો અગાધ છે. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. એક બેન એ જ કહેતા હતા, એ કહેલા બેન 3 વર્ષથી સત્સંગ સાંભળો ને, સત્સંગ સાંભળતા સાંભળતા નક્કી કરી લો ઠાકોરજી તો પોસ્ટ કરાવવા જ છે. જેવો સત્સંગ પૂરો થાય ને પછી હોઈ જાવ, ઊંઘની ગોળી બંધ થઈ ગઈ. કારણ કે સાંભળતા સાંભળતા જ હવે જ્યાંથી અધૂરો હોય ને તો હવાર રસોઈ કરતા કરતા ત્યાંથી મૂકો. પછી કહું ના દૂધ મિશ્રી કરાવીએ. પછી પાછા દીકરો ઉઠે ને એના બાપા ઉઠે ને દીકરી સ્કૂલે જાય ને એના વાળ ઓળીએ ને હજી વાર છે. ઈલાબેન તો પરવારી ગયા છે. પછી મનમાં કહે ખરી 26 વર્ષ પહેલા એ અમારે જેવડા જ હશે ને, એના છોકરાએ ભણતા જ હશે ને, એ તો નોકરી કરતા હતા. પ્રભુ બધું કરે જ છે ને. એ કહે જ છે કે પ્રભુ સર્વ સમર્થ હોય તત નિશ્ચિતતા વ્રજે છે. કાંઈ નહીં, હવે આવતા વર્ષે વાત. આજે 3 વર્ષથી આ વ્યથા હતી. છેવટે મારા વાલાએ એવી કૃપા કરે કે આ આપણે માગસર મહિનાની અંદર પૂનમના દિવસે ઠાકોરજી ઘરે પધાર્યા. હવે એવું થાય છે કે મોડું કેમ કર્યું. જબ ચીડિયા ચૂક ગઈ ખેત અબ પછતાવે હોત ક્યાં. મને જ પોતાને એવું થાય છે કે મેં કેમ મોડું કર્યું. પેલા અહમ હતું, મારે જો મારું સ્ટેટસ કર્યું, મારી નીચે આટલા માણસો કામ કરે, લે કર હવે જા. ઠાકોરજી કે હવે હું તારો ને તું મારી, બસ. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. તો ઠાકોરજી પુષ્ટ કરાવવામાં તમે એક ડગલો ચાલો ને એટલે વલ્લભ તમારી બધી વ્યવસ્થા કરી દે. આજે એક બેનનો ફોન આવ્યો, એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ, પણ મંદિરનું હજી કાંઈ. તો ઠાકોરજીને એમ કે સરસ અમારે કબાડ છે એમાં જાળી છે એમાં પધરાવાય. મેં ઠાકોરજી બધે રે, તમે પરડીને જાઓ ને તમારો વર એક રૂમમાં રહેતો હોય, તમે એમ કહો મારે નથી રહેવું ભાઈ, મારે પાછું જવું જોઈએ, આવું એક રૂમમાં. ગામડે તો એને બંગલા છે, વાડી છે, વજીભાઈ. અહીંયા જોબ મળી તો શરૂઆતમાં તો એવું જ હોય ને. તો ઠાકોરજી કે ભાઈ ઘરે મારે તો વૈકુંઠમાં તો આટલું બધું જ, પણ તારી યારે પડ્યું તું જ્યાં રહેતી હોય ને એમાં રહેવું પડે ને. રાજી થઈ ગયા. પ્રભુ વ્યવસ્થા નથી માગતા, પ્રભુ તમારો પ્રેમ માગે છે. પ્રભુનો ભાર લાગે તો ભાવ નહીં આવે, અને ભાવ આવશે તો ભાર નહીં લાગે. તમારા વાલા આ બધી લીલાઓ એવી અદ્ભુત છે. મેં કીધું ને પુષ્ટિ માર્ગ સરળમાં સરળ, પણ ના કરવું હોય તો અઘરામાં અઘરો. નાના હતા નાના તો બાવલી બુંદી બનાવે, કોઈ દી જોઈએ નહીં. એ કરતી હોય એટલે, અને મારી બારે જેટલું અપ્રસન્ન હતું એટલું દુનિયામાં કોઈ નહીં. એના લીધે થોડું વૈમનસ્ય સર્જાયું.
એટલે એ સામગ્રી કરતી હોય એટલે કોઈને સુગંધ લેવા નહોતી આતે. પછી એક દી મેં કીધું કે તું આટલી બધી બુંદી બનાવે તો એક એક બુંદીને પાડવાની ને પછી તોડવાની ને વસવા માંડી. બોખી હતી ને અમે નહોતા એને ચોખ્ઠું એટલે મને ગાંડા જેવી છે. મેં તો કા એ કે બટા એનો ઝારો આવે, આવી રીતે લોટ દોઈને પછી ઝારાથી અહીંયા આપણે પોસ્ટ કરાવ્યા અને સખડી ધરવા માંડ્યા ને પછી આવી. મેં કીધું મને કે ભયણી પણ કાંઈ ગયણી નહીં, પણ કાંઈ વાંધો નહીં બટા, ભયણી પણ હવે તારો ઠાકવા તારા માથે આવી ગયો ને હવે બધી જવાબદારી એને. મને કે હાલ શીખવાડો. પછી એણે લોટ એ દોયો ને કેવો રાખવાનો ને ગરમ તેલ પધરાવવાનું બધું શીખવાડી દીધું. ને ઓલો ઝારો એનેથી ને પાડવાનો. મેં કીધું આ તો હાવ હેલો જ તમારે કહેવાના છે. તમે પરણો પછી બધું તમને એમ ઠાકોરજી ઘરમાં પધારે ને એની મેળા એ બધું આવડી જાય. મને કોઈ મિષ્ટાન નહોતું આવડતું. આ ઘરમાં પધાર્યા કલા નિદાન આવે એ પાછો કલા નિદાન કેવો તમારા વશમાં, તમે કયો એમ કરે તોય કે કાંઈ વાંધો નહીં તું કેમ કરું. પણ સામગ્રીમાં હું એક બા હતા ને ગોળના લાડવા બહુ સરસ બનાવે. તો ગમે ત્યારે મોડું થાય ને બહુ મહેમાન આવે ને તો ગોળના લાડવા બનાવે. તો નણંદ કે એકવાર આવ્યા એ કે બેન સમાચાર કેવડાવ્યો હોત તો એ કે ના ભાભી આજે સરપ્રાઈઝ આપ્યું. પછી કે કાંઈ વાંધો નહીં બેહો. હવે નણંદના ઘરે ઠાકોરજી હતા એટલે એ કે આજે તો હું નહીં આવું કારણ કે આજે હું બહાર બસમાં આવી હોઉં ને એટલે બધું કપડાં ને બધું. ને પહેલાના જમાનામાં લોકો છે ને આ પ્રશ્નમાં વધુ માનતા એટલે કે ગોળના લાડવા એ ભાભી અવેર થશે ક્યારે. એ કે બેહો ને બેન, વહુને કે તું ચા પાણીને દે. 15 મિનિટમાં ગોળના લાડવા થઈ ગયા. ભોગ આવ્યો, બધા પ્રસાદ લે. ભાભી તમારા હાથ બતાવો તો આ જાદુ છે આમાં. ત્યારે એ બાએ જે જવાબ આપ્યો એ બધા સાંભળવા જાય. સાંભળ બેના, લાડવા સખી છે ને એ તૈયાર જ ઊભી હોય કે ક્યારે મારો વારો આવે. તો જેવો હજી તો લોટ હાથમાં લીધો ને ત્યાં લાડવા સખી આવી ગઈ અને હારે એને બધી સખીઓને લેતી આવી. હાલો એ કે આ તો આપણો મેળ પડી ગયો. તો કરે છે બધું લાડવા સખી, ખાલી હાથનો ઉપયોગ કરે છે. તો આપણા ઘરે ગમે એટલા મહેમાન હોય કે ગમે એ હોય તમે જોજો, વૈષ્ણવ આવવાનું હોય ને તેની મેળા એ બધું ફટાફટ થઈ જાય. અને લૌકિક આવવાનું હોય ત્યારે એવો થાક લાગે ને એમ થાય અરે યાર ક્યાં આવ્યા. તો પાછું આ તો બધું માહે પેડા મહાસુખ માણે દેખનાર. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. આ ગ્રંથ આપણે ભાદરવા મહિના જ પણ વ્રજની વાતો, વ્રજની લીલાસળી, વ્રજ વિહાર પ્રભુજીનો વિહાર, નિકુંજ લીલા, કુંજ લીલા, નિબિડ લીલા, નિભૃત લીલા, કદમખંડીની લીલા. વ્રજની લીલાનો પાર નથી. એક ભગવદીઓ તો મને એવું કહેતા હતા કે ભાગવતમાં જે બધું વર્ણન છે ને લીલા એ ઠાકોરજીની અડધી ઘડીનું છે. તો પ્રભુની આખા દિવસની દિનચર્યાનું શું હશે? કારણ કે આપણે ધારણ કરી શકીએ એમ નથી. જો સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં કરીએ, બીજા પાત્ર હોય ને તો ફૂટી જાય. તો આપણું જેટલું પાત્રતા હતી જેવી રીતે રાસલીલાનું આવ્યું તો પરીક્ષિતે કીધું અરે ભગવાન થઈને બીજી સાથે આમ. સુખદેવજી કે ઓહો આની પાત્રતા આટલી જ, આનો અધિકાર મોક્ષ સુધીનો છે, મુક્તિ સુધીનો, આને ભક્તિ સુધી ના લઈએ. જો પ્રશ્ન ન પૂછ્યો હોત તો આહા સુખદેવજી સુખી નથી. પણ આનો અધિકાર નહોતો, પાત્રતા. તો આપણા બધાની પાત્રતા જેટલું હોય ને એટલું જ પીરશે. તો વ્રજ વિહાર કાલે આપણે સુંદર શિલાની બેઠકનું વર્ણન કર્યું. હવે આજે આગળ કેટલાક લોકો
દાતાને મોટા માનીને દાનની અવજ્ઞા કરે છે. દમલાજીએ પૂછ્યું ને, દાન બળો કે દાતા? દાતા કોણ? વલ્લભ. અને દાન કોણ? શ્રીજી. તો ઘણા લોકો વચ્ચે તો એવા નીકળાતા, વલ્લભ માર્ગ, વલ્લભની સેવા કરવાની, શ્રીજી બાવાની અવજ્ઞા કરવાની, ગુસાઈજીની અવજ્ઞા કરવાની. અરર. આજે આ એ અનુસંધાનમાં છે કે શ્રીજી બાવા તો ભગવાન છે જ, ગોકુળનો કાનુડો છે જ, પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર છે જ, પણ આપણને ખબર નહોતી, તો અજ્ઞાન આપણું હતું. તો વલ્લભે જ્ઞાન આપણને આપ્યું કે આ શ્રીજી બાવા છે. ગુરુ ગોવિંદ દો નો ખડે, કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. તો વલ્લભે આપણને ઓળખાણ કરાવી કે મારા વાલા, તમે મને ઓળખો છો ને, પણ મને મારો જે આરાધ્ય દેવ છે, સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ, વલ્લભ કે છે. અને સ્પષ્ટ 16 ગ્રંથમાં આજ્ઞા કરે, કૃષ્ણ સેવા સદા કાર્યા. ક્યાંય વલ્લભ સેવા સદા કાર્ય લખ્યું? વલ્લભે દરેક જગ્યાએ 16 ગ્રંથમાં ઇતિ મે મતિ, આ મારું માનવું છે. ઇફ યુ તમે માનો તો તમારી ઈચ્છા, ન માનો તો મારો આગ્રહ નથી. પણ આવા ખોટા તોફા ન કરો. એ નવનીત પ્રિય શાસ્ત્રીના વખતની આ વાત છે, લગભગ 60 વર્ષ પહેલાની. એનું અનુસંધાન કરે છે. કે છે કેટલાક લોકો દાતાને મોટા માનીને દાનની અવજ્ઞા કરે છે, શ્રી મહાપ્રભુજીની સેવા કરે છે. પેલા વચ્ચે વલ્લભ માર્ગ જ નીકળ્યો તો આપણે જય શ્રી કૃષ્ણ કહીએ ન કે જય શ્રી વલ્લભ. પછી તો બધું ખંડન એ થયું ને બધું, પણ ત્યારે હજી મને બહુ ખબર નહોતી પડતી, કારણ કે આપણે ઠાકોરજી ન હોય ને ત્યાં સુધી બધી બહુ સમજણ ન પડે, ત્યાં સુધી બધું પોપટિયું જ્ઞાન હોય. પણ પ્રભુ ઘરમાં પધારે ને પછી બધું પ્રેક્ટિકલી એમ થાય, ઓહો આ હવે અત્યારે ઠાકોરજી ઘરમાં બિરાજે. તો સૌભાગ્ય સૂંઢ પેલા બધા ઠાકોરજી ઘરમાં નહોતા ને, તો ભગવદીઓ આપણને દે ને તો આપણે કહીએ બહુ સરસ, આમાં બધા તેજાના નાખ્યા જ નહીં. હવે ખબર પડી કે સૌભાગ્ય સૂંઢનો ભાવ શું, કેવી રીતે બને, કેમ શિયાળામાં આવે. ઘરમાં પ્રભુ પધારે તો ખબર પડે. જ્યાં સુધી દુકાનમાં પ્રભુ બેઠા હોય ત્યાં સુધી પ્રભુ કે હું મારા ઘરે ને તું તાર ઘરે. દીકરીને વળાવો નહીં ત્યાં સુધી શું ખબર પડે આમાં સાસુ ને સસરા નણંદ ને દેર ને જેઠ ને શું ખબર પડે. એક દીકરી પરણીને ગઈ એટલે એની નણંદ ને દેર તો ભાભી જ કે એને સામું જોવે. લે મને તો ત્યાં બધા માસી કહે છે, પણ બેન ત્યાં કહે, હવે નો કહે. ત્યાં તને ફઈબા કહે, અહીં તને કાકી કહે. મારે કહેવાના આશય તમારા સંબંધો ફરી જાય છે. શ્રી મહાપ્રભુજીની સેવા કરે છે, શ્રીનાથજીની અવજ્ઞા કરે. જુઓ તો ખરા, ગુસાઈજી વગેરેને પણ નથી માનતા. તે સૌએ વિચારવા જેવું છે. જેમ દાતા મોટો તેમ તેમનું દાન પણ મોટું જ હોય. દાનની અવજ્ઞાથી તો દાતાની અવજ્ઞા થાય. આ તો વલ્લભને ખોટું લાગે. તમે વલ્લભની સેવા કરો ને શ્રીજી બાવાની ન કરો તો વલ્લભ કોની કરે છે? 7મું વલ્લભાખ્યાન, આપ સેવા કરે શીખવે શ્રી હરિ, કૃષ્ણ સેવા સદા કાર્ય, સતતમ શ્રી કૃષ્ણ શરણમ. આ બધા પ્રમાણ વલ્લભે આપ્યા છે. ક્યાંય લખ્યું છે વલ્લભની સેવા કરવી? એટલે લોકો આજે કેવું છે, આમ દેખા દેખીએ તો અત્યારે પુષ્ટિ માર્ગની રગડી નાખી છે. શ્રીનાથજીની અવજ્ઞાથી મહાપ્રભુજીની પણ અવજ્ઞા થાય. વેદ શ્રુતિ શ્રી ભાગવત સુબોધિનીજી 10મો અધ્યાય 27માં શ્રી મહાપ્રભુની સ્પષ્ટ આજ્ઞા છે. દોષાણા ભવધિ ભર્ગવદજ્ઞા બ્રહ્મહત્યા સહસ્ત્રસ્ય પાપમ સામ્યેત કથમ ચ ન પુનસ્વસ્ય વ્યજ્યતે કલ્પકોટિ સતૈરપે. દોષોની અવધિ છે. ભગવત અજ્ઞા, હજારો બ્રહ્મ હત્યાનું પાપ કોઈ રીતે શાંત થાય, પણ ભગવાનની તમારી અવજ્ઞા થતાં
સેંકડો કરોડો કલ્પોથી પણ પાપ શાંત ન થાય. તમે હજારો બ્રહ્મત્યાનું પાપ કદાચ દૂર થાય, પણ ભગવાનની અવજ્ઞા કરવાથી તમારા કરોડો જન્મોના પાપ શાંત થાય નહીં. છતાંય લોકોએ વલ્લભ માર્ગ કર્યો હતો. હવે અત્યારની તો મને ખબર નથી, કારણ કે આપણે તો અત્યારે મોસ્ટલી ઘરે જ સત્સંગ કરતા હોઈએ. જો બધા બહુ આગ્રહ કરે કે તમે અમારા ઘરે આવો, આમ તેમ, પણ મારા વાલા, હા ઠીક છે, મહિનામાં 2-4 વાર જઈએ ખરા, કોઈના ઘરે પાટોત્સવ હોય કે કોઈ, કારણ કે લેના દેના બંધ હે ને ફિર ભી આનંદ હે. પણ હવે 12 ગામ જઈએ થાકી જઈએ છે. ઘણા એના ફોન આવે, એલા બેન બધી વ્યવસ્થા કરીએ, મારે વહેલા બધી કરો, પણ હવે થાક બહુ લાગે છે. તો પણ ભગવાનની અવજ્ઞા થતાં સેંકડો કરોડો કલ્પોથી પણ પાપ શાંત થતા નથી. દાન અને દાતાનો યથાર્થ સન્માન જ કૃતાર્થ કરે. ગુરુ જો વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ છે, પણ વલ્લભ કે છે કે હું જેની સેવા કરું છું એની તમે કરો. વલ્લભના સેવ્ય સ્વરૂપ નવનીત પ્રિયાજી, બાલકૃષ્ણજી, મદન મોહનજી, ગોકુલચંદ્રમાજી, ગોવર્ધનનાથજી, દ્વારકાધીશ છે. તો આ બધા કરતા હતા કે નહીં વલ્લભ સેવા? યમનાષ્ટકમાં મુકુંદ રતિવર્ધની, મુકુંદ ભગવાન તો સતત એમની સાથે જ રહેતા હતા. તો વલ્લભ એવું કહેતા હતા કે હું છું, ચલો મારી, ના ના ના, વલ્લભ કે છે હું જેની સેવા કરું એમ તમે. અને એમ નહીં, જો વલ્લભની સેવા કરવાની હોય તો બધાને સેવ્ય સ્વરૂપ પધરાવી શું કામ દેતા હતા? એ સાબિત કરી દે કે તમે કૃષ્ણ સેવા સદા કાર્ય. બોલો વલ્લભાધીશ કી. ઓ બાપા વલ્લભ, ઓહો, આ તો બહુ સખત દુખાવો થાય છે. હરિરાય વાંગ મુક્તાવલી. ન લોક વેદ સાપેક્ષમ સર્વથા યત્ર વર્તતે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગ સ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં સ્વામીનું સુખ ઈચ્છનારા ભક્તોને સ્મૃતિ કે વેદ કર્મકાંડની અપેક્ષા રહેતી નથી. જુઓ, જે સેવા કરતા હોય ને સ્વામીનું સુખ વિચારતા હોય એને વેદ કે કર્મકાંડની અપેક્ષા રહેતી નથી. હવે ઘણા બિચારા ઠાકોરજી પુષ્કર આવે, પછી આવે નવરાત્રિ, પછી આવે કારતક મહિનો, એટલા બેન અમારે ત્યાં તો નિવેદ કરવાના. એક બેન પુનારીએ, હવે ગામડે એને દિવાળીએ જવાનું, એટલે ગામડામાં કાળી ચૌદસ કે, આપણામાં રૂપ ચતુર્દશી કે. હવે એમણે તો 2 જણા એકલા રહેતા હતા, એનું વરાયટીનું કાંઈક ઓલું હતા, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. હવે સાસુમાનો ફોન આવ્યો કે આપણે નિવેદ કરવાના છે, એટલે બધા 2 જણા અઠવાડિયા પહેલા આવજો અને રજાની વ્યવસ્થા કરીને આવજો. ઓલા બેનનો મારા પર ફોન આવ્યો. મેં કીધું બાપા ભારે કરી. પછી મને કહ્યું મારે ઠાકોરજી કોઈને ત્યાં પધરાવું જ ને. તો મેં કીધું તમારા ઘરે તો આ નિવેદનું. એટલે એણે એના સાસુને કીધું, બા નિવેદ ઘરમાં થાય તો મેં ઠાકોરજી પુષ્ટ કરાવે. એ કે કોણ પૂછીને કરાવ્યા? એટલે એના વરે વચ્ચેથી લઈ, એ કે બા ઠાકોરજીને આવવું હતું. એટલે ભગવાનથી તો આપણે કોઈ આગળ છીએ નહીં. એટલે કે એમ તને ભગવાને કીધું એમ તાર ઘરે આવું છે એમ? ગામડાનો તો થોડું માહોલ એવું હોય કે બા તમે ઊંધું ના સમજો. તો કે તે અમને વાત ન કરી, ક્યારે પધરાવ્યા? એ કે 8 મહિનાથી. કે હે? તો નિવેદ અમે તમે કયો છો સગાવાલાને લીધે આવશું, નિવેદનું અમે ખાશું નહીં. અને અમારા ઠાકોરજી અમારા રૂમમાં ઉપર રહેશે, એટલે અમે અમારું છોલે જુદું ભરશું અને અમારી પાસે ઇલેક્ટ્રિક સગડી છે, એમાં અમે દૂધ કરી લેશું. બાકી બધું અહીંથી ને ખાંડ, મોરસ કે ગામડામાં મોરસ કે ખાંડને મોરસ ને બધું અમારું કાજ સૂકો મેવાનો. તો એમ કેમ તો જુદો જ રહેશે. અરે બા તારે અમારે ભેગું ખાવું નથી નિવેદનું, તારે તાર ભગવાનને ઉપર રાખવા છે.
પછી મેં તો બેન એમ કર બીજા કોકને ત્યાં પધરાવી જાય, નહીં તો અમદાવાદ ઉતર ને મારા ઘરે, મારા ઠાકોરજીને તો નહીં જ ક્યાંય પધરાવો. પછી ઓલા છોકરાએ મનાવ્યા ને બધું થયું. પછી નિવેદ થયા એટલે આને મતલબ પગ ધોવાના ને બધું હોય ને કાંઈક, એટલે કે હું તો નહીં કરું આ બધું, પ્રેમથી કીધું. સેવા બધાની કરી. પછી એના મોટા પપ્પા આવ્યા હતા, એની દીકરીને વૈષ્ણવમાં પરણાવી હતી, એટલે એ આવી હતી. એટલે એણે કીધું કે મોટા મમ્મી હું નહીં કે કાલો અમારે ઘરે તો બ્રહ્મ સંબંધ લીધું એટલે હવે અમે તો આ બધું ના કર. એમ કર તું તાર ભાભી બે હારી રહ્યો ટોંટમાં કીધું. પછી બે જણાએ કીધું કે આપણે તો લેવું નથી. પછી રાત્રે બધા બેઠા એટલે માતાજીના ઓલા બધા ભજન ગાઈને ઓલી જય આધ્યા શક્તિના આરતીને, એટલે પછી આ બેન કીધું ગાવ. એટલે આ બે કીધું ઈશારાથી એ કે ભજન ગાવાનું મર્યાદા માર્ગનું, પણ આપણું કીર્તન કે કાંઈ નહીં ગાવાનું. એટલે મારા ઘટમાં બિરાજતા નામ તેમ. પછી રાતના બધા ગયા એટલે ઘરના રહ્યા. એટલે સાસુએ ઉધડો લીધો. એ કે આ દીકરી તો ઠીક આપણે પરણાવી, હવે કે આ જુઓ તમે દીકરી એના ઘરનું બધું માની ગઈ, વહુ થઈ તો, અને આપણી વહુ એ કે આપણી દીકરીઓમાં એ કે આપણાથી જુદી થઈ. બોલો. ત્યારે ઓલી નણંદે ઉપરાણ લીધું. ના બા, એણે બ્રહ્મ સંબંધ એના ઘરેથી લઈને આવ્યા હતા, તો એ ભલે ને ઠાકોરજીને, અને તમે બધા તમારું કરો, ભાભી એનું કરે, તમને શું વાંધો? પણ એ તો કે એનો ભગવાનને ઉપર રાખે છે, અમને દર્શન નહીં નથી કરાવતી. તો કે બ્રહ્મ સંબંધ ન લીધું એટલે બા ન કરાવે નહીં. કે 2-3 વાર જ્ઞાન આવ્યા, ધીમે ધીમે નૈવેદ્ય ઓછા થઈ ગયા અને ઘરમાં બધાએ બ્રહ્મ સંબંધે લીધું. પણ નણંદ ક્યાંથી આવી? પ્રભુએ વ્યવસ્થા કરી દીધી કે આ મક્કમ હતી તો બધી વ્યવસ્થા થઈ. તો અહીંયા કહે છે કે જે સ્વામીના તત્સુખનો વિચાર, ઓલો બ્રાહ્મણ 84-252 વાર્તા, બ્રાહ્મણ બુહારી કરતો હતો, તૂટી ગઈ, ઠાકોરજીને અવેર થતું હતું, જનોય તોડી નાખીને એનેથી બાંધી લીધી. તો બધા એવું ન કરાય. એને એવો ભાવ હતો કે મેં ઠાકોરજીને અવેર થાય. આપણે તો મોબાઈલ જોતા હોય ને અવેર થતો હોય તેમ થાય હમણાં જગાવું છું. એના માટેની આ વાત નથી. આપણે બધા હજી છે ને એ તબક્કે નથી પહોંચ્યા. આ 84-252 વાત છે. તો કર્મકાંડ આડું ન આવ્યું, કારણ કે એના પ્રભુના તત્સુખનો વિચાર. ભગવાન જે ભક્ત પર અનુગ્રહ કરે છે, કૃપા કરે છે, તે ભક્તોની લોકમાં અને વેદમાં નિષ્ઠા રહેતી નથી. લોકો એને એમ કે મોટી ભક્તાણી થઈ ગઈ છે, યજ્ઞ કરીએ તોય આવે છે, ગોયણી કરે તોય આવે છે. શરૂઆતમાં રેવા આવ્યા એટલે બધા માતામાં દેવાળા, એટલે કે તૃપ્તિબેનને મોકલજો ને ગોયણી માટે. હવે શરૂઆતમાં ના પાડી એટલે તૃપ્તિ આગલા દિવસ ફોન કરે, બીજાની વ્યવસ્થા કરી દેજો ને, હું ટાઈમમાં છું. હું શરૂઆતમાં તો અહીંયા તો આપણે કેવા ગરબા થાય ને બધાય માતાજીવાળા, તમારે આમ કરવાનું નહીં, તમારે જમાવવાનું માતાજીની પ્રસન્ન. પછી આપણે સ્પષ્ટ કર્યું, જો ભાઈ અમે આ બધું માનતા નથી. હા માતાજી નથી માનતા, ના, માતાજીની વાત નથી. જેમ તમે માતાજીમાં માનો એમ અમે કૃષ્ણમાં માનીએ. એટલે અમે અમારા ભગવાન સિવાય કોઈનો પ્રસાદ લેતા નથી. 2-3 વર્ષ બધાને મોઢા ચડ્યા, બોલાવે નહીં, એકલા પાડી દીધા. હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરી છે, સંગ ન મળે ને તો દુસંગમાં ન જવું, પણ અસંગ રહેવું. અસંગ રહ્યા બધા સારી રીતે બોલે છે કે ભાઈ એમનો ધર્મ છે, પણ બીકના માયરા ગયા હોત તો ભ્રષ્ટ થઈ જાત. પણ કેવળ પ્રભુના સુખની જ અપેક્ષા રહે છે તે પુષ્ટિ ભક્તિ માર્ગ છે. મારા ઠાકોરજી સિવાય હું બીનાનો પ્રસાદ નહીં લઉં. પરમ દિવસે ઓલા 3 જણા આવ્યા હતા. એ ભાઈને મેં પૂછ્યું કે તમે બધા, મારો ધંધો એવો મારે જવું પડે. એ કે તો મેં તું જવાય પણ પ્રસાદ લ્યો છો? મને કે સંબંધ હાચવા લેવો પડે. મેં તો તમારા વાઈફની ભેગા જમતા હો ને પછી તમે તમારા ભાઈબંધ એમ કે લે મારા વાઈફ ભેગો ખાઈ લે, બે હા ખવાય. તો મેં તો મારા પહેલાં જવાય ખરું બધી, પણ પ્રસાદ તો ના લેવાય ને. એલાનથી હવે ધ્યાન રાખીશ. ભલે ધીમે ધીમે ફેર પડે છે, પડે
તો જેના ઘરમાં સેવા બિરાજતી હોય, જે પોતાના સ્વામીના તત્સુખનો વિચાર કરતો હોય, એણે વેદની, મર્યાદાની કે કર્મકાંડની ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. જો આપણે અત્યારે 12મો ચંદ્રવાલો ચાલે, એમાં નવધા ભક્તિ પ્રહલાદની, શ્રવણ કીર્તન વગેરે, અને 10મી મારા વલ્લભે પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. આપણે 2 ભક્તિનું વિવરણ કર્યું, કઈ શ્રવણ અને કીર્તન. હવે આવી સ્મરણ ભક્તિ. પ્રહલાદજીએ સર્વશ્રેષ્ઠ કહી છે. જો સ્મરણમાં કોઈને જરૂર ન પડે, બહાર કોઈને ખબર ન પડે, પુસ્તકની જરૂર ન પડે. હવે આજે તમે સત્સંગમાં ક્યાંક સાંભળીએ એવા પ્રસંગ છે કે કોઈ એવી વાત છે, તમે એકલા મનમાં એનું સ્મરણ કરો, મનન કરો. ન તમે મારા વર છો, મારી બાજુમાં બેઠા હો, મારી બાજુમાં સૂતા હો, તો તમને ખબર ન પડે. હું મારા મનમાં સતત એનું સ્મરણ કરું. પેલાના ભગવદીઓ એવા ખેતરમાં કામે કરતા, આખો દી રસોઈ કરે, પાણી ભરવા જાય, નદીએ કપડાં ધોવા જાય, ચૂલાનું કરે ને, ગારે કરે ને, ગાય દોવે ને, છાણાય થાપે ને, પણ સતત એના મનમાં એ સ્મરણ ભક્તિ જ હોય. એક ગંગાબા હતા. હવે એને હાથ નણંદો પરણીને ગયા તો, અને 6 દેરિયા જેઠિયા, જેમ આપણે હાથ ભાઈ અને 4 નણંદ. હવે પેલાના જમાનામાં આવા કામવાળા ને રસોઈયા ને વાહન ને કાંઈ નહીં, એટલે આખો દિવસ એના સાસુ સેવામાં હોય. હવે આ ગંગાબા પરણીને ગયા ને તો એના ઘરે આઠેયામની સેવા થઈ. પેલા બધા સેવા પધરાવે એટલે આઠેયામને જોઈ, આવું મિશ્રી ના દે. હવે સમય બદલાયો, પરિવર્તન આવ્યું. હવે કોમ્પ્યુટર યુગ, અહીંથી આણંદ બિચારા અપડાઉન કરતા હોય કે બરોડા કરતા હોય, એટલે સમય પ્રમાણે જેટલું થાય એટલું બધા કરે. હવે એના ઘરે આઠેયામની સેવા ને દીકરી અહીંયા હાથ નણંદ અને 6 ભાઈઓ, દેર જેઠ થઈને, અને પિયરમાં એકની એક ભાઈ ને બેન, એટલે કેવી રીતે રહી હોય. પણ વૈષ્ણવ ઘર હતું એટલે પેલા છે ને માણસો જોતા હતા. એકનો એક હોય ને તો મારા કાકા એમ કે ના પાડીએ અમે, કે દીકરીને કાલ સવારે હાજરી થાય, માંદી થાય, હા થયું ના થયું તો હમાઈ જાય બધામાં. આ એકનો એક કોઈ શું કામનું. પેલા એવું કહેતા વરમાંથી ઘર થાય, ઘરમાંથી અત્યારે પૂછે ઘરનું ઘર છે, એકલા છો, ગારબેજ તમારે ભેગું હત. તો ગંગાબા તો આટલા બધામાં હવે ઘરે ઓલું યમનાષ્ટકે કરે ને, સર્વોત્તમ કરે ને, તમે જુઓ તો યમુનાજીના પદ કરે, પુરુષોત્તમ સહસ્ત્રનો 10મ સ્કંદ કરે. હવે અહીંયા તો આટલું બધું, એટલે સવારે ઉઠે ત્યારથી ને માનસીમાં એના ઘરે જે સેવા થતી હતી બધી માનસી ચાલુ કરી દી. અને લાજ કાઢેલી હોય, સાસુ સેવામાં હોય, અને કંઈક 2-3 નણંદો નાની હતી, હજી પરણાવવાની બાકી, બીજી પરણાવેલી હતી, દેર જેઠ બધા. આટલા બધામાં આટલું કામ કરતા ગંગાબા માનસીમાં એના ઓલામાં જ હોય. બધું કામ સૌથી વધુ એ કરે, સૌથી ઝડપી એ કરે, પણ એનું મન સતત ઠાકોરજીનું સ્મરણ કરતું હોય. તો સ્મરણ ભક્તિ શ્રેષ્ઠ કઈ છે. 8 પ્રહર સ્મરણ કરી નિર્ભય બન્યા હતા પ્રહલાદજી. આ ગંગાબા એક પળ પણ ઠાકોરજીને ભૂલતા નહોતા. નદીએ જાય ને કપડાં ધોતા હોય તો યમુનાજીને યાદ કરે, કુવેથી પાણી ભરે તો ગોપીઓને યાદ કરે, ગાય દોવે તો ઠાકોરજીની ખીરકને યાદ કરે, બછડાને પહેલા ધવડાવે તો ઠાકોરજીના બછડાને યાદ કરે, ચૂલા ઉપર રસોઈ કરે તો ઠાકોરજી માટે સામગ્રી ઉત્તમ કરું છું, આમાં ભૂલ ન થાય. અને કેટલી બધી એના પર કૃપા. વલ્લભ આવજો ને જરા, ઠાકોરજીને કેવું જોશે. રહ્યો મોહેશ્રી વલ્લભ ગૃહ ભાવે.
ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ ક્યાત. યશોદમાં જોજો ને, લાલાને ગળ્યું કેટલું જોશે. સતત આ ભાવ રહેતો હતો. હું કાંઈ બે હાથવાળા માટે નથી કરતી, મારે ઘરે બિરાજતા મારા પ્રભુ માટે બનાવું છું. તો 8 પ્રહરી એમાં રહેતા હતા. મૃત્યુને તેમને લેશ માત્રનો ભય નહોતો. કોને? પ્રહલાદજીને. કેટલો ત્રાસ આપ્યો. બળબડતા લોઢાનો થાંભલો તેને બત ભરતા ડરતા નહીં. દુષ્ટ પિતાએ તેને બહુ દુઃખ દીધું. પ્રભુ સર્વવ્યાપક છે તે ભાવથી બધામાં ભગવાન જોતા હાથીના પગ નીચે કચડાવ્યા, પહાડ ઉપરથી ફેંકી દીધા. શસ્ત્રોથી વધ કરવા બધા પ્રયોગો તેના પિતાએ કર્યા, પરંતુ પ્રહલાદજી જાણતા કે હરિ સર્વ જગે બિરાજમાન છે, તે જ મારી ચિંતા કરશે ને મને બચાવશે. કેવો દ્રઢ વિશ્વાસ. આપણે તો સહેજ પગમાં વાગ્યું હોય ન મટે તો હાય મને ગેગરિંગ થઈ જાય. બેન તને ડાયાબિટીસ નથી, ગેગરિંગ ન થાય. ઓલાને પગ કપાવવો તરત ખોટા જ વિચાર. રાજા તથા પિતા આવા હિરણ્યકશપુએ ત્રાસ દેવામાં ખામી ન રાખી. છેવટે પ્રભુએ ઋષિ રૂપ ધારણ કરીને હિરણ્યકશપુનો વધ કરી પ્રહલાદને લાડ લડાવ્યા. કેવળ સ્મરણ ભક્તિથી જ પ્રભુ પ્રસન્ન થયા. પુષ્ટિમાં સુહા પોપટે કરી છે. તો સ્મરણ ભક્તિ કોની? પ્રહલાદની. જુઓ, શ્રવણ ભક્તિ કોની? પરીક્ષિતની. કીર્તન ભક્તિ કોની? સુખદેવજીની. અને સ્મરણ ભક્તિ કોની? પ્રહલાદજીની. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલ આપણે ભીષ્મ પિતામહની સ્તુતિને વિરામ આપ્યો. આજે ભીષ્મ પિતામહનો મોક્ષ. આ પ્રમાણે પોતાના મનમાં જે ભગવત સ્વરૂપની સ્ફૂર્તિ થઈ હતી એ કંઈ અંતમાં પોતે કરેલા આત્મસમર્પણનું નિરૂપણ કરતા ભીષ્મ પિતામહે દેહનો ત્યાગ કર્યો. સુત ઉવાચ કૃષ્ણ એવં ભગવતી મનોવાગ દેહવૃત્તિભિઃ આત્મન્યાત્માનમાવેશ્ય સો અંતશ્વાસ ઉપારમત. અર્થ, સૂતજી કહેવા લાગ્યા, એવી રીતે મન, વાણી અને દેહની વૃત્તિઓ સહિત પોતાના આત્માને આત્મારૂપ ભગવાનમાં પ્રવેશ કરાવીને ભીષ્મ પિતામહે પોતાનો શ્વાસ રોકીને દેહનો ત્યાગ કર્યો. સુબોધિનીજી, આ ભગવાનના મૂળ રૂપનો આવિર્ભાવ છે તે બતાવવા કૃષ્ણપદ મૂક્યો. એવા ભગવાનમાં ભીષ્મ પિતામહે મન, વાણી અને દેહની વૃત્તિઓ લગાડી દીધી. એમના સાથે પોતાના આત્મા પણ જોડી દીધો. કાયા, વાણી અને દેહને પૃથકપણાથી જોડ્યો, જ્યારે આત્માને તો આત્મારૂપ ભગવાનમાં જોડ્યો છે. ઇહેવ સમવિનયંતે પ્રાણા. અહીં પ્રાણ છોડી દેવાય છે એમ વેદ કહે છે. અહીં તેનો અભિપ્રાય એવો છે, અંતઃ શ્વાસ અંતરેવ શ્વાસો યશ્યસે. જે શ્વાસ અંદર હતો એને અંદર જ સમાવી દીધો. ઉપારમત, દેહનો ત્યાગ કર્યો. જે જાજી જ કહેતા હતા કે તમે જ્યારે જન્મ લ્યો ત્યારે પહેલું શું કરો? શ્વાસ લ્યો છો. લીલામણા જાઓ ત્યારે છેલ્લો શ્વાસ લ્યો છો. પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસ સુધીની ક્રિયા વચ્ચેનો જે છે જિંદગી છે, એ જીવન છે. પ્રભુએ તમને આંખ આપી જોવા સારું, દર્શન કરવા. મોઢું આપ્યું ગુણાનુવાદ અને પ્રસાદ લેવા. કાન આપ્યા ગુણાનુવાદ સાંભળવા. નાક આપ્યું પ્રભુની પ્રસુદ્ધિ માળા સૂંઘવા. હાથ આપ્યા સેવા કરવા. પગ આપ્યા ટેલ કરવા. હવે તમે એનો દુરુપયોગ કરો છો તો વાંક કોનો? તમારો, પ્રભુનો. ગાડી કોઈએ લીધી કે ભાઈ શ્રીનાથજી જાશો, આજુબાજુ બેઠકે જાશો. હવે ડ્રાઈવરને કીધું કે અમે અઠવાડિયું જઈએ છીએ બોમ્બે, ગાડી તારા ઘરે રાખ, અહીંયા પાર્કિંગની વ્યવસ્થા નથી. હવે ડ્રાઈવર દારૂની હેરાફેરી અંદર કરે, દાણ ચોરી કરે
તો એમાં માલિકનું કાંઈ વાંક? માલિકે વિશ્વાસ મૂક્યો કે 40 લાખની ગાડી એને આપી, તો પ્રભુએ આપણા પર વિશ્વાસ મૂકીને આખો દેહ આપ્યો. હવે એ દેહનો ઉપયોગ આપણે દારૂની ફેરીમાં કરીએ કે દાણચોરીમાં કરીએ, એમાં વાંક પ્રભુનો ખરો? તોય પાછા આપણે એમ કહીએ સારું ખોટું બધું પ્રભુ કરાવે છે, એની લીલા. તમે જાતને ઉલ્લુ બનાવી શકો, પ્રભુને ઉલ્લુ ન બનાવો. ભીષ્મ પિતામહે દેહનો ત્યાગ કર્યો, ત્યાં વિદ્યમાન લોકો કેવી પ્રતીતિ થઈ તે કહે છે. સંપદ્યમાન માનાજ્ઞાય ભીષ્મમ બ્રહ્માણી નિષ્કલે સર્વે વપુસ્તે તૃષ્ણિમ વયામ શિવ દિનાથયે. અર્થ, દિવસ આથમે ત્યારે જેમ પક્ષીઓ ચૂપ થઈ જાય એમ ભીષ્મ પિતામહ બ્રહ્મમાં લીન થયા ત્યારે ભેગા થયેલા મુનિઓ વગેરે ચૂપ થઈ ગયા. જો સવાર પડે ને, તમે જાગ્યા હો કે ના જાગ્યા, આપણે કવિતા આવતી પહેલાં સવાર થઈને પંખી જાગ્યા, ચકલી ચીચી કરવા માંડીને. આપણે બધા આવા બધું આમ કુદરતને શીખવાડતા. અત્યારે તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર પતી ગયું. એટલે આપણને કુદરત ઉપર પ્રેમ છે કે આ બધું બનાવનારો મારો પ્રભુ જે મારા ઘરમાં બિરાજે છે. તો સાંજ પડે, અત્યારે તમે જો ક્યાંય તમને ચકલી, પોપટ, કોયલ, મોર, કોઈનો અવાજ, બધું શાંત. રાતના 12 વાગે તમને અવાજ નહીં આવે, શાંત. તો ભીષ્મ પિતામહ છેલ્લો શ્વાસ લીધો, એકદમ શાંત થઈ ગયા. યુપીની બાજુ છે ને, આપણે બોલીએ ને શાંત થઈ ગયા, તો જે લીલામ પહોંચી ગયા એને કહેવાય શાંત થઈ ગયા. તો એકવાર અમે નાના હતા ને, તો અમે કીધું હવે શાંત થઈ જાવ ને. બાપા તો બગડા, એ ગયા હજી તને હું નડું છું. તો ઘણાની ભાષા પ્રમાણે શાંત એટલે પછી બસ, પછી તમે ગમે એટલું કરો, એ શાંત પછી ઊભા થાય નહીં. અંદર રહેલા ભગવાન બહાર પ્રગટ થયા, તેમાં ભીષ્મ પિતામહ એક થઈ ગયા ત્યારે કાંતિનો એક પુંજ પ્રગટ થયો. તેથી બધાને જાણ થઈ કે ભીષ્મ પિતામહ બ્રહ્મલીન થઈ ગયા. ત્યારે આ પરમ પુરુષાર્થની પ્રાપ્તિમાં વિઘ્ન ન થાય માટે સર્વ બભૂસુ તૃષ્ણી બધા મૌન થઈ ગયા. કારણ કે જેમ ઊંઘતો માણસ બ્રહ્મમાં લીન થાય છે, પણ ઊંઘતા માણસના કાન ખુલ્લા હોવાથી વિષયો દ્વારા શબ્દ સાંભળતા મનનું આકર્ષણ થાય અને તેથી જીવ બ્રહ્મથી જુદો પડીને જાગે છે. તેવી ભીષ્મ પિતામહનો દેહ બ્રહ્મમાં લીન થયો, પણ શ્રવણેન્દ્રિય ખુલ્લી છે, તેથી કોઈ અવાજ કરે તો શબ્દથી મનનું આકર્ષણ થવાથી જીવનું પણ આકર્ષણ થાય, માટે બધા મૌન થઈ ગયા. એનો દાખલો આપે છે વયામ શિવ. જેમ દિવસ આથમે પછી બધા પક્ષીઓ પોતપોતાના માળવામાં જઈને બેસી જાય, સવારે શું થશે એનો એમણે વિચાર કરવાનો આપણે કરીએ. સવારે વહેલા ઉઠવું પડશે, મહેમાન આવવાના છે, કસરતમાં જા. પક્ષીઓએ માળો બાંધ્યો ને માનો કે વરસાદમાં વયો ગયો, બીજો બાંધે છે. આપણે જ હાથ પેઢી સુધી ના ખોટવું જોઈએ. હાથ પેઢી સુધી એમાં ને એમાં તો એનો જન્મ 7 જન્મ બગાડી દે છે. પક્ષીઓ આવી ચિંતા કરતા નથી. તેમજ તેમને આગળ પાછળનું અનુસંધાન હોતું નથી. કોને? પક્ષીઓને. તેથી કદાચ ઊંઘ ના આવે તો પણ ચૂપચાપ બેસી રહે, પણ રાતના અવાજ નથી. આપણને તો ઊંઘ ના આવે તો લોકો નહીં રગડીએ. ખબર છે મને ઓલું ડિપ્રેશન હતું, ઊંઘ નહોતી આવતી, તો તમે મારી યાર બેસો અને બહાર બેસીએ અને વાત કરીએ. પક્ષીઓ તો ઊંઘ ના આવે, ચૂપચાપ બેઠા રહીએ, ક્યારેય આપણને ડિસ્ટર્બ નથી કરતા. તેવી રીતે ભીષ્મ પિતામહના મુખથી સર્વ સિદ્ધાંત સાંભળીને અને તે સિદ્ધાંતો મુજબ ઉભા રહેજો. સિદ્ધાંત સાંભળીને અને તે સિદ્ધાંતો મુજબ ભીષ્મ પિતામહની મુક્તિ થઈ, તે જોઈને પછી કંઈ કહેવા સાંભળવા જેવું શેષ ન રહેતા બધા બ્રહ્મભાવ પ્રાપ્ત કરી ચૂપ થઈ ગયા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મેં દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे स्वर्गासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्यभी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના केरो भरो દ્રઢઈના ચરણના કે केरो શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જોગ માજ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधन और नहीं आकली में जासु हो निवे सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को तेरो भरोसो દ્રઢઈ ના ચરણ દ્રઢઈ ના ચરણ દ્રઢઈ ના ચરણ કે વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી